ઓહો જીગુબેન, તમે બધું હારે કઈ બાજુ જઈ આવ્યું? અમે ગોરમાને પધરાવા ગયું પાણીમાં. આજે છેલ્લો દિવસ હતો કે નહીં? ઓહ એવું છે, તો પણ અમને નો કહેવાય તો અમે આવત. જો રેશમાબેન, આ કોઈનું ઘરનું નહોતું, શેરીનું હતું અને આમાં કોઈને કીધું નથી. હાંજે જે બધું સત્સંગમાં આવતું નક્કી કર્યું હતું કે કાલે સવારે આટલા વાગે જાવું છે એટલે અમે ગયું હતું. એમાં કહેવાની ક્યાં વાત રહી? એવું નથી જીગુબેન, અમને ખબર હોત તો અમે આવત. મને બહુ શોખ થાય આવવાનો, આપણે ગોરમાને પધરાવ્યા એમાં નાવાનો ને એવો. તમે જરાક એક અવાજ કર્યો હોત તો. રેશમાબેન, મેં તમને કીધું તો ખરું, કોઈને બોલાવા નથી ગયો. અને આ કોઈને ઘરે તો પ્રસંગ નથી, નહીતર એમ થાય ચાલો એ તમને ઘરધણી બોલાવા આવે. આજે જે બધું ખબર હતી બધું આવ્યું હતું, તમે બે જ નહોતી. પણ એમ નહીં જીગુ, અમે ઘરમાં કામ કરતી હતી તો હવારમાં એક અવાજ માર્યો હતો કે હાલો જાવું છે ગોરમાં પધરાવા, તો અમે આવત નહીં. અરે કાળી બેન, અમે કોઈને અવાજ મારવા નથી ગયો. મેં 2 વાર તો કીધું. હાંજે જે સત્સંગમાં આવે અને હાંજે ચર્ચા થઈ હતી એ બધી બાયુને ખબર હતી. સેલેવાળી બેક બાયુ સત્સંગમાં નહોતી આવી તોય એને ખબર હતી, તોય એ અમારે હારે આવ્યું. તો તમે ઓટલે બેઠી રહ્યો તો હાંજે ઘડીક સત્સંગમાં આવો તો તમારે આવી રીતે પધરાવાનું ને એવું કઈક હોય તો તમારે આવું છે. સત્સંગમાં ક્યારે આવું નથી. હા કાળી બેટા, કોઈને બોલાવા નથી ગયું. આંજ એમને સરસા હતી, એકાબીજા નહોતી ખબર તો એકાબીજાએ કીધું. બધી શેરીની બાજુ હતી, તમે બે જ નહોતી. અમને બેને ખબર થોડી હતી તે અમે આવીએ. અમને કીધું હોત તો. અને હવે પાછા તમે બધા એમ કહો છો કે તમે બે જ નહોતી. આખી શેરીની બાયુ હતી, તમે બે નહોતી એટલે તમને કીધું. અને હું તમને એમ કહું કે અમે બધી બાયુ સત્સંગ કરતી હોય ત્યાંથી જોતી હોય, તમે બે ઘરના કામ કરીને તમારા ઘરના ઓટલે બેહો છો. ઓટલે નો બેહો ને સત્સંગમાં આવો તો તમારું શું જાય? ઓટલે બેઠી તમે શું કરો? મારા તારી સિવાય કાઈ કરો છો? એવું નથી જીગુબેન, આ તો અમને ગીત ને એવું કઈ આવડે નહીં ને એટલે અમે ન આવીએ. એવું કોણે કીધું કે ગીત આવડતા હોય તો જ સત્સંગમાં આવાય? આ બાયુ બધી આવે, કઈ બધીને કોઈને ગીત નથી આવડતા. પાછળ બેહીને તેરતી હોય, તાળીઓ પાડતી હોય. સમજો રેશમાબેન, શેરીમાં ગમે એવું કામકાજ હોય ને લેડીઝ નું, આપણે બૈરા ગમે એ કાર્યક્રમ કરતા હોય તો એમાં તમે બે જ અલગ હોય. અમને ઈ નથી ખબર પડતી કે તમને બેને અમારી હારે શું વાંધો છે. અમે દર વખતે પેલા તમને બોલાવતી ગમે એવું કામકાજ હોય, ગમે એવો સત્સંગ હોય, ગમે કાર્યક્રમ હોય, તમે એમ કહી દો હા આવીશું ને કાંઈ એમ કહી દો કે અમારી પાસે ટાઈમ નથી. અને અમે જોતી હોય તમે જે એમ કીધું ને મારી પાસે ટાઈમ નથી, તેથી તમે બે ઓટલે બેન મારા તારી કરતી હોય. અને અમે ગમે કામ કરતા હોય ને તમે બે અમારે પાછળથી દાંત કાઢો છો. અમે બધી જોતી હોય, અમને ખબર જ હોય. એવું કઈ નથી હો જીગુ, અમે કોઈના દાંત નો કાઢતી હોય, એ તો અમારી વાતના અમે દાંત કાઢતી હોય. અમને બધી ખબર જ છે કોણ કોના દાંત કાઢે છે ને. પણ જીગુબેન, આજ તમે કીધું હોત ને કે ગોરમાં પધરાવા જવા છે તો અમે આવત. રેશમાબેન, મેં તમને કીધું જ ખરું, આ કોઈ મારી ઘરે પ્રસંગ નતો. કઈ મારા છોકરાને જાનમાં નહોત લઈ જવા તો હું ઘરે તમને નોતરવા આવું. આ શેરીનું હતું, મારા ઘરનું જ નતું કે હું તમને બોલાવા આવું. જેની ઈચ્છા હતી એ બધી બાજુ આવી. આઈને બેટા, હવે જે વાત થઈ એ જવા દો, ખોટી મગજમારી કરો માં. હવે આગળ ગમે એવો કાર્યક્રમ હશે ને તે તમને બેયને બોલાઈશું. હવે તમને બેયને પેલા બોલાવા આવીશું. હું જોઉં છું તમે કેવી બે આવો છો. હમણાં શ્રાવણ મહિનો આવે છે, આપણે સત્સંગ કરવાનો છે. જો અત્યારથી કહી દઉં છું, આખો મહિનો સત્સંગ કરવાનો છે, બેયને આવવાનું છે. પછી ઓટલે બેઠ્યું ફણગા નહીં ફૂંકજો, અમારા દાંત નહીં કાઢજો પાછળથી. એવું તને કીધું જ ખરું, અમે કોઈના દાંત ન કાઢતી હોય, અમે અમારી વાતો કરીને અમારા દાંત કાઢતી હોય. હવે તો તમે કયો જ ને, આજ તમને કીધું એટલે શ્રાવણ મહિનામાં આવી ગયો એમ. કાલે હજી તને કહું છું, આ શ્રાવણ મહિનાનો સત્સંગ એ મારો પ્રાઇવેટ નથી, શેરીનો છે. એટલે તમને બેયને અત્યારથી કહી દીધું, બસ પાછળથી ખોટી મગજમારી નહીં કરજો. જીગુબેન, અમારે કાંઈ મગજમારી નથી કરવી, તમ તાર અમે શ્રાવણ મહિનામાં આવીશું બસ. હાલ કાળી, મારે હજી ઘરે સવારનું કામે બધું પડ્યું છે, બહુ જાજુ કામ છે. હવે આ ટાઈમ ખોટી નથી કરવું, હાલ ઘરે. આ શેરીમાં ક્યાંથી આ બે આવી ગયું છે ને કઈ ખબર નથી પડતી. આ સિત્તે એમને કીધું નહીં, આખી શેરીને ખબર હતી આવું ન હોય. અને પાછળથી સંભળાવવાનું પેલા કામ કરે. જાવા દેની જીગુડી, હવે હું ખોટી મગજમારી કરીશ. એ બે વહી ગયો, હાલ મારે કામ છે, હું જાઉં છું. ઓગળી મગજમારીની વાત જ નથી. આ ખોટી રીતે મગજમારી કરે ને એટલે મારે બોલવું પડે. આપણે હું કોઈને ઘરે કહેવા જોત્યું કે ગોરમાં પધરાવા જાવા છે, આવો તમે એમ. આ ભાઈ જીગુ મને ખબર છે, જાવા દે ને હવે. આ શેરી હોય ને બેક બાજુ આવ્યું હોય. હારું હાલ હું જાઉં છું, મારે કામ છે.
હાલ જીગુ મારે કામ છે, હું જાઉં છું. હાલ જીગુ હું જાઉં છું, અને છે ને ગમે ત્યાં હામીઓ મળે ને બે તો ખોટી મગજમારી નહીં કરતી, જે થયું ને એ ભૂલી જાય. પછી મારે કાંઈ મગજમારી ન કરવી હોય, પણ આ જોયું ને તમે સામે આલીને બોલાવા આવે આપણને, મગજમારી કરો હાલો તમે એમ નોતરું દેવા આવે. આપણે હું કોઈને કહેવા જતું શેરીમાં ડોશી તમને ન ખબર હોય કાવડીને હું પગની પેનીથી માથાના વાળ લગી ઓળખું છું. નવરી થાય એટલે ફટનારાને ઓટલે આવીને બેહી જાય, અને ગમે ઈ બાયું નીકળે ને એને ફટનારાને પટકી પાડી નાખે, અને પાછળથી દાંત કાઢે તાણી તાણીથી. એવી છે ઈ કાવડી. મને તો એની પર બહુ દાય છે, ગમે તે મન કહે ને એટલે હું તો ઝાટકી જ નાખું છું એને. અને આ શેરીમાં ઈ બે ઘડી ગયું છે ને આપણી શેરીની એકતા તોડે, કોણ જાણે ક્યાંથી અહીં ગુડાઈ ગયું બે. બસ જીગુ હવે જાવા દે ને, મને ખબર જ છે શેરીમાં કોણ કેવું છે ને. એવી બે બાયું હોય ને એની સામું આપણે ન જોવાય, આપણે આપણું જે કામ કરતા હોય ને કરાય. આવી ખોટી મગજમારીમાં ને લપમાં ન પડાય. એ લપમાં મારે નથી પડવું, પણ હાથે કરીને પાડે એમ છે, અને ન બોલીએ ને તો આ માથે ચડી જાય એમ છે, તમને ખબર છે? કાંઈ વાંધો નહીં, જાવા દે, જે થયું એવું છે ને ભૂલી જાય. ખોટી મગજમારી એવું ગમે ત્યાં મળે ને કરતી નહીં. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. અને હા, તમારી શેરીમાં આવી બાજુ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અને હોય જ નાની મોટી ગમે એવી શેરી હોય ગામ હોય ત્યાં બે ત્રણ પત્તર ઠોકવા વાળ્યું હોય જ. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ બધા લોકો સુધી શેર કરજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.